કોલકાતામાં બનેલી ઘટનાના પડઘા આજે ધાનેરામાં પડ્યા છે। સ્વરાજ્ય હોસ્પિટલ ખાતે 300 કરતા વધુ ડોક્ટરોએ એકઠા થઈ રામધૂન બોલાવી અને 2 મિનિટનું મૌન પાળ્યું હતું અને 24 કલાક ઓપીડી બંધ રાખવાનો નિર્ણય પણ કર્યો હતો અને ત્યારબાદ મૌન રેલી યોજી ધાનેરા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી અને સમગ્ર ઘટનાનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને સાથે જ જવાબદાર સામે સખત કાર્યવાહીની માંગ પણ કરી હતી। જે બી ઘટના ઘટી કોલકાતામાં એ બહુ દુઃખદ ઘટના છે। આપણા દેશની દીકરીઓને આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે એમને ભણાવો, જાગૃત કરો, ઇન્ડિપેન્ડન્ટ બનાવો એમને, પણ હમણાં આપણી દેશની જે દીકરીઓ હોસ્પિટલમાં ચાલુ ડ્યુટી જ સેફ નથી તો એ આગળ કેમનું કામ કરી શકશે? આપણે એ બધાએ ભેગા મળીને એને ન્યાય અપાવરાવવો જોઈએ। બધાને ખબર બી છે કે કોણ ક્રિમિનલ છે, કોણે કર્યું છે, તો બી ગવર્મેન્ટ કંઈ એક્શન નથી લઈ। ગઈ 9 ઓગસ્ટના રોજ કલકત્તાની આરજીકર મેડિકલ કોલેજમાં એક રેસિડન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા મહિલા ડૉક્ટર ઉપર સામૂહિક બળાત્કાર પછી નિર્દય હત્યા થવાનો બનાવ બનેલ છે। એ બનાવના અનુસંધાને આજે ભારતભરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ઓપીડી કામકાજ એટલે કે ઇમરજન્સી સિવાયનું કામકાજ બંધ રાખવામાં આવેલ છે અને એ બનાવનું સખત શક્તિ છે, જે ગુંડાઓ છે, જે લોકોએ બેન પર હુમલો કર્યો છે। આપણે આ શીખવા જેવું એવું છે કે પહેલા દિવસે હુમલો થયો, સીબીઆઈની ઇન્કવાયરી અપાઈ અને એ જ રાત્રે 7000 ગુંડાઓનું ટોળું હોસ્પિટલ પર આક્રમણ કરે છે અને એવિડન્સને બધાને તોડી નાખે છે, એવિડન્સનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે। એટલે કેટલી બધી અરાજકતા કહેવાય એમ, ગુંડા તત્વોને કેટલો મોટો છૂટો દોર મળ્યો કહેવાય એમ। તો આની સામે સજ્જન શક્તિ એટલે આપણે બાકી બધા લોકો છે એમ, જે આપણે હથિયાર લઈને નથી જવાના,